એમાં જે લોકસભા અને રાજ્યસભામાં જે સરકાર બિલ લાવી અને એમાં પાસ થયું, એમાં મુસ્લિમ સમાજના વતી અને લઘુમતી મોરચા દ્વારા આજે આ પ્રોગ્રામ મીઠાઈ અને આતશબાજી જે પ્રોગ્રામ રાખ્યો એને અભિનંદનને પાત્ર છે. આ સરકાર જે આટલા વર્ષોનો જે સંશોધન થતું નહોતું, કોંગ્રેસના ટાઈમનું હતું, અટકેલું હતું, અને જે મોદી સરકારે જે વચન આપ્યું એ પૂરું કર્યું અને એમાં મુસ્લિમ મહિલાઓને, બેવાઓને એમને ફાયદાકારક છે બિલ, અને આગળ જતાં આ બિલનો ફાયદો મુસ્લિમ સમાજને થવાનો છે. આજે જે બિલ પસાર થયું છે કેન્દ્રમાં, વકફ બિલ, એ દરેક રીતે સમાજને કલ્યાણરૂપી બિલ છે અને એમાં કોઈના બી હક હિતનું હનન થાય એવું બિલ નથી. જે લોકોને બી એવું લાગે છે કે હનન થાય છે, એમને ખરેખર બિલ ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. અને જે આવકો હોય છે ધાર્મિક સ્થળની, એ આવકો માટે સરકારે એવું કહ્યું છે કે ભાઈ ગરીબ બાળકીઓના ભણતર માટે, વિધવાઓ માટે અને ગરીબ બહેનો માટે અને ગરીબ તબક્કા માટે એનો વપરાશ થાય અને લોક કલ્યાણના કામ થાય. હવે જે બી લોકો એવું છે કે જે લોકોને પ્રોગ્રેસ ગમે છે, જે લોકોને આગળ આવવું છે અને જે લોકોને આ રૂઢિવાદી વિચારમાંથી એક સારી સોસાયટીનું નિર્માણ કરવું છે, એ લોકો આને જરૂરથી સમર્થન આપશે. હવે તકલીફ કોને ઊભી થાય છે? તો તકલીફ એને જ ઊભી થાય છે જે લોકોએ ખરેખર ગેરરીતે કોઈ પ્રોપર્ટીઓ નામ પર લીધી હોય